સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને તલાણામાં એક પછી એક 3 ભૂકંપના આંચકા અનુભવાયા 2.1, 1.9 અને 2.3 ની તીવ્રતાના ભૂકંપના 3 આંચકા આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે તલાણાથી 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે। ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો। ગીર સોમનાથ જિલ્લામાં આ ભૂકંપના આંચકા છે તે અનુભવાયા હતા અને તેને જ કારણે લોકોમાં ફફડાટ પણ અને ભયનો માહોલ પણ જોવા મળ્યો। તલાળામાં એક પછી એક એમ 3 ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા। 2.1, 1.9 અને 2.3 ની તીવ્રતાના ભૂકંપના 3 આંચકા લોકોએ અનુભવ્યા છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાળાથી 12 કિલોમીટર દૂર સુધીમાં આપવામાં આવ્યું છે। ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે નોંધવામાં આવી રહ્યું છે। ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો એક પછી એક એમ 3 ભૂકંપના આંચકા લોકોને અનુભવાયા હતા અને આ ભૂકંપના આંચકા આવતાની સાથે જ લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો અને લોકો પોતાના ઘરની બહાર પણ દોડી આવ્યા હતા। અનેક લોકોએ આ ભૂકંપના આંચકા છે તે અનુભવ્યા, જો કે હવે તેનું કેન્દ્ર બિંદુ પણ નોંધાયું છે। ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના 3 આંચકા છે તે એક બાદ એક અનુભવાયા। તાલાળામાં એક પછી એક 3 ભૂકંપના આંચકા છે તે લોકોએ અનુભવ્યા। 2.1, 1.9 અને 2.3 ની તીવ્રતાના ભૂકંપના 3 આંચકા છે તે આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે પણ નોંધાયું છે। તલાળાથી 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે નોંધાયું છે। ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ પણ ફેલાયો હતો અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા। જોકે હજી પણ ગીર સોમનાથમાં ભૂકંપની જ વાતો છે તે જોવા મળી રહી છે, કારણ કે એક બાદ એક આ 3 આંચકા નોંધાયા હતા અને તેને જ કારણે હજી પણ લોકોમાં ક્યાંક એક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ નોંધવામાં આવ્યું છે। તલાળાથી 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે નોંધાયું છે। ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ પણ બાજુ જોવા મળ્યું। ગીર સોમનાથ જિલ્લાના ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તલાળામાં એક પછી એક એમ 3 ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે। 2.1, 1.9 અને 2.3 ની તીવ્રતાના આ ભૂકંપના 3 આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે।